તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર સુરતથી। સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરા કંપનીના 50 કરતાં વધુ કર્મચારીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મિલેનિયમ ડાયમંડ બિલ્ડિંગમાં આવેલા અનબ જેમ્સમાં પાણી પીધા બાદ કર્મચારીઓ બેભાન થઈ ગયા હતા। તમામને હોસ્પિટલ ખસેડાયા છે। કારીગરને પાણી પીવાના કુલર પાસેથી સેલ્ફોસની દવા મળી આવતા તમામને ખસેડ્યા હોસ્પિટલમાં। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। કુલરનું પાણી દૂષિત હોવાની વાતથી અરાજકતા ફેલાઈ છે। કુલરમાં સેલ્ફોસ નામની વસ્તુ નાખેલ જોવા મળતા એટલે રત્ન કલાકારો ગભરાયા। સ્વયંભૂ રત્ન કલાકારો પોતાનો રિપોર્ટ કરાવવા ભાગ્યા। કીર્તિશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કીર્તિશ, જે પ્રકારના સમાચાર હાલ સામે આવી રહ્યા છે, પાણીમાં દવા નાખી હોવાની પણ આશંકા, શું અપડેટ છે આપની પાસે? બિલકુલ, સુરતના કાપોદ્રા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં હીરા કારખાનામાં કારીગરો જે કુલરમાંથી પાણી પીતા હતા ત્યાં આગળ ફોસ્ફરસની દવાનું કાગળ મળી આવ્યું એટલે કે શંકા એવી થઈ રહી હતી કે ફોસ્ફરસની દવા પાણીના કુલરમાં નાખવામાં આવી હોય, જેને લઈને જે રત્ન કલાકારો છે તે સ્વયંભૂ હોસ્પિટલ પહોંચી રહ્યા હતા। કારણ કે પાણીમાં ઝેરી દવા નાખ્યા હોવાની આશંકા બાદ કોને પાણી પીધું છે અને કોને કોને તેની અસર છે તેને લઈને એક ડરનો માહોલ ઉભો થયો હતો, ખાસ કરીને કારખાના। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજ્યભરમાં આગ ઝરતી ગરમી પડી રહી છે, ત્યારે મોરબીમાં પણ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણા પીતા નજરે પડ્યા। હીટવેવના એલર્ટને લઈને તંત્ર દ્વારા પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં લોકોને વસ્ત્રો અને આહાર બાબતે માહિતી આપવામાં આવી છે। હીટસ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા સર્જાય તો આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલનો સંપર્ક સાધવા અપીલ કરાઈ છે। આપણે એવું અગત્યનું કામ હોય તેવા સંજોગોમાં જ બપોરે 12 થી 4 કે બપોરે 1 થી 5 સુધીના સમયમાં આપ બહાર નીકળો। અતિશય તડકો છે, અતિશય ગરમી છે, ગરમીનું બહાર નીકળવું બહુ તકલીફવાળું છે। બરાબર, ઠંડુ પણ પી છે, ચામડી બળે છે, તડકો લાગે છે, ચામડી પણ બળે છે અને તડકે આ જરૂરી કામ હોય એટલે નીકળવું પડે, બાકી તો કાંઈ આ તડકાનું નીકળવું કોઈને ગમતું નથી ભાઈ। ઉનાળો આવતા જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે। જનકપુરી સોસાયટીના લોકોએ પાણી પ્રશ્ને મનપા કચેરીએ હલ્લાબોલ કરવો પડ્યો। સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી આવતું નથી। તંત્રને રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં કોઈ ચોક્કસ ઉકેલ આવતો નથી। તેથી લોકોને ધોમ ધખતા તાપમાં પાણી માંગવા માટે કચેરીએ વિરોધ કરવા મજબૂર થવું પડ્યું છે। રજૂઆત કરવા છતાં અમને કોઈ હજી આજની તારીખ સુધી કોઈ પણ જાતનું કંઈ પાણીની વ્યવસ્થા માટેનો કંઈ આપેલ નથી। આજે સોની સાહેબને અમે મળ્યા, સોની સાહેબે એવું કીધું કે 1-1.5 વર્ષ સુધી હજી અમે પાણી આપીએ નથી। તો અમારી બધાની કહેવાનું એવું થાય કે જલ્દીમાં જલ્દી અમને પાણી બને, ન થાય એવું હોય તો પાણીના ટેન્કર અમને આપે અને અમારા પાણીનો પ્રશ્ન હલ કરે। જ્યાં સુધી ત્યાંના મકાન વેચાણા નહોતા ત્યાં સુધી પાણી આવ્યું છે અને જ્યારે મકાન બિલ્ડર બધા વેચી નીકળી ગયા ને ત્યારથી પાણી બંધ થઈ ગયું છે। અમારી સોસાયટીમાં પાણી આવતું જ નથી અને અમે ગમે એને પણ જ્યાં પણ જાય છે ને કોઈ જવાબ આપતા નથી। સાહેબે સાંભળવું જ પડે અને અમને પાણી આપવું જ પડે, એમાં હાલે જ નહીં। કારણ કે જે ગરીબ લોકો છે એ ક્યાંથી કાઢે? મજૂરી લોકો સવારે ટિફિન લઈને વહી જાય, સાંજે આવે પાણીનો વારો વહી જાય તો એ પાણી ક્યાંથી કાઢે? તો એનો પ્રશ્નનો સોલ્વ તો કરવો જોઈએ ને। અધવચ્ચેના માર્ગો હોય, માણસો એ ક્યાંથી પાણી કાઢે? અમે તો ગમે એમ કરીને કરી લઈએ હાલો, પણ સોસાયટીમાં પાણી પૂરું પાડવું એ આ લોકોની ફરજ છે। સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમી પડી રહી છે। આકરા તાપમાં લોકો કામ સિવાય બહાર નીકળવાનું પણ ટાળે છે, ત્યારે આકરી ગરમીમાં પણ માઈ ભક્તોની આસ્થા અડગ જોવા મળી। સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્ર મહિનાના પવિત્ર મહિનામાં માના દર્શન કરવા પહોંચી રહ્યા છે। 44 થી 45 ડિગ્રીના તાપમાનમાં પણ ભક્તો રાજ્યભરમાંથી પગપાળા દર્શનાર્થે આવી રહ્યા છે। હીટવેવ હોવા છતાં કોઈ પદયાત્રીને હીટસ્ટ્રોક આવ્યાનો કેસ નોંધાયો નથી, તે માતાજીની અસીમ કૃપા હોવાનું ભક્તો ગણાવી રહ્યા છે। તો બીજી તરફ સેવાભાવી સંસ્થાઓએ ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરી છે। જિલ્લામાં અંદાજે 150 થી વધુ સેવા કેમ્પો કાર્યરત છે, જે 24 કલાક પદયાત્રીઓની સેવા કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। અમારું આ મંડળ કાયમી કહેવાય જે નોરતામાં ચૈતી નોરતામાં અમે હાલીને જતા હોય એના માટે આ કેમ્પ કરીએ છીએ। અને આવી ઉનાળાની કાળઝાળ ગરમી અત્યારે 45 ડિગ્રીની આજુબાજુ હોય છે અને લોકોને ઠંડક રહે માટે ટાઢા તરબૂચ અમે પણ ખવડાવીએ છીએ અને પોતાની આ સેવા કાયમ માટે અમે ચાલુ પણ રાખવાના છીએ। પગે હાલી ચાલીને જતા હોય એમને બધા માણસોને નાસ્તો, જમવાનું
આરામ કરવા માટે બધી વ્યવસ્થા રાખી છે. છેલ્લા 7-8 વર્ષથી અમે લોકો આ નાનકડું એવું કાર્ય કરવી છે અને ઓછામાં ઓછા દરરોજના 500-700-1000 માણસો જેવું થાય. બપોરે જમવાનું, સાંજે જમવાનું, સવારે ચા પાણી નાસ્તો, જલેબી ગાંઠિયા. 200 કિલોમીટર થાય છે, 5 દિવસ થાય છે. આજે અમારો 3જો દિવસ છે ચાલતા જવાનો. તો જઈ રહ્યા છે, હજુ 2 દિવસ લાગશે જે અમે ચાલીને જઈ શકીએ. આટલી ગરમીમાં ચાલીને જાવ છો કેવું? ગરમી તો ખૂબ જ છે જો કે, પણ સેવા કેમ્પ ખૂબ જ સારા છે કે અમે 2-3 કિલોમીટર અમને મળી જાય છે. પદયાત્રાથી અંબાજીથી આવે, ઉત્તર ગુજરાતમાંથી, સમગ્ર ઝાલાવાડમાંથી જે આવે છે એ લોકોને અમે અમારી જે સેવા થાય છે. ગરમી તો બિલકુલ આમ ગરમી છે, પણ માતાની એટલી કૃપા છે કે ઠંડક છે. આમ જોઈએ તો માતાજીની ખૂબ જ કૃપા છે. હજારો અને લાખો લોકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. ત્યારે હાલ ચૈત્રી નવરાત્રીને લઈને લાખો શ્રદ્ધાળુઓ છે એ ચોટીલા તરફ છે એ પગપાળા દર્શનાર્થે જઈ રહ્યા છે. ખાસ કરીને જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ 44 થી 45 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે. આ તાપમાનમાં પણ લોકોની જે આસ્થા અને શ્રદ્ધા છે અડીખમ જોવા મળી રહી છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં 44 થી 45 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે. છતાં હજારોની સંખ્યામાં જે પદયાત્રીઓ છે, પદયાત્રીઓ ચોટીલા તરફ હાલ દર્શનાર્થે જઈ રહ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોની જે માતાજી પ્રત્યેની જે આસ્થા અને શ્રદ્ધા છે એ અડીખમ જોવા મળી રહી છે અને માતાજી દરેકની મનોકામના છે એ પૂરી કરતા હોવાની છે લોકોમાં માન્યતા છે, જેને લઈને મોટી સંખ્યામાં લોકો ચૈત્રી પૂનમે દર્શનાર્થે ચોટીલા ખાતે જઈ રહ્યા છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. મહેસાણામાં ટ્યુશનિયા શિક્ષકોને લઈને ઉઠેલી ફરિયાદો બાદ મહેસાણા જિલ્લા શિક્ષણ વિભાગે ટ્યુશનિયા શિક્ષકો સામે લગામ કસવા પ્રયાસો શરૂ કર્યા છે. ખાનગી ટ્યુશનો કરવા ઉપર પ્રતિબંધ હોવા છતાં જિલ્લામાં જાણીતી સ્કૂલોના જાણીતા શિક્ષકો દ્વારા ગેરકાયદે